નમસ્કાર મિત્રો, જય માતાજી. કોમ્પ્યુટર એજ્યુકેશન ગીર સોમનાથ અને ગુજરાતી શિક્ષણ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. દરેક ગુજરાતીને યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે મળે અને કેવી રીતે યુટ્યુબ ચેનલ બનાવવી, કેવી રીતે યુટ્યુબ ચેનલ હકાવવી, એ સંપૂર્ણ માહિતી આ ચેનલ ઉપરથી હું તમને સતત આપતો રહીશ. તો આ ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર પણ કરી દેજો. હવે ક્યાંક ને ક્યાંક યુટ્યુબરને થોડી બીક રહે છે કે ચેનલ ઉપર એ મહેનત કરે છે અને કોઈ હેકર એમની ચેનલને હેક કરી લેશે તો એમની બધી જ મહેનત ઉપર પાણી ફરી વળશે. એટલા માટે એક એવી બીક રાખીને આ લોકો બેઠા છે. તો મિત્રો, એમનો સીધો જ એક રસ્તો લઈને હું આ વિડીયોમાં આવ્યો છું કે તમારી કોઈ પણ નવી ચેનલ બનાવો છો અને તમે એમાં કામ કરવાનું ચાલુ કરો છો તો સૌપ્રથમ તમારે નવી ચેનલ ઉપર તમારી યુટ્યુબ ચેનલને પૂરી રીતે સ્ક્વેર કરી લેવાની છે. એટલી સિક્યુરિટી એમાં કરી લેવાની છે કે કોઈ પણ હેકર્સ તમારી યુટ્યુબ ચેનલને હેક ન કરી શકે, અને જો એ હેક થઈ જાય છે તો તમે એને આસાનીથી રિકવર પણ પાછી કરી શકો છો. તો એ જ હું આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું. તો ચાલો સૌથી પહેલા આપણે જઈએ કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને તમારી ચેનલને કેવી રીતે તમારે સ્ક્વેર કરવી છે, સિક્યુરિટીની અંદર સ્ટોર કરવી છે અને કોઈ હેકર તમારી ચેનલને હેક ન કરી શકે, અને કરે તો પણ તમે એને રિકવર કેવી રીતે કરી શકો. તો સૌથી પહેલા આપણે જવાનું છે આપણી ચેનલ ઉપર. આ આપણી યુટ્યુબ ચેનલ છે જેની અંદર મેં માત્ર શીખવા માટે અને ડેમો માટે જ આ ચેનલ બનાવી છે. સંપૂર્ણ અભ્યાસ આપણે આ ચેનલ ઉપર કરવાનો છે. તો તમારે તમારી ચેનલની અંદર સૌપ્રથમ ચાલ્યું જવાનું. જ્યાં તમારો લોગો બતાવે છે એ લોગો ઉપર તમારે ક્લિક કરવાની છે. લોગો ઉપર ક્લિક કરશો એટલે નીચેની તરફ તમે જોશો એટલે ત્યાં તમને અહીંયા લખેલું બતાવશે ગૂગલ એકાઉન્ટ. એમના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે. જ્યારે તમે ગૂગલ એકાઉન્ટ ક્લિક કરશો એટલે આ ટાઈપનો ડેશબોર્ડ તમારી સામે જોવા મળશે. એમાં તમારે આ બાજુની સાઈડ જોશો એટલે ત્યાં તમને લખેલું બતાવશે સિક્યુરિટી. તો અહીંયા આપણે મિત્રો સિક્યુરિટી ઉપર ક્લિક કરવાની છે. સિક્યુરિટી ઉપર ક્લિક કર્યા પછી નીચેની તરફ જશો એટલે તમને ફર્સ્ટ ઓપ્શન બતાવશે 2 સ્ટેપ વેરિફિકેશન ટર્ન ઓફ. આવું અહીંયા લખેલું બતાવે છે. હવે આપણે 2 સ્ટેપ વેરિફિકેશન ઉપર જ્યારે ક્લિક કરીશું ત્યારે આપણને આપણું જે જીમેલ છે, ગૂગલ એકાઉન્ટ છે, એમનો આપણને પાસવર્ડ માંગશે. તો આપણે અહીંયા પાસવર્ડ એન્ટર કરી દઈએ છીએ. પાસવર્ડ એન્ટર કર્યા પછી અહીંયા આપણને લખેલું બતાવશે ટર્ન ઓન 2 સ્ટેપ વેરિફિકેશન. આપણે એમના ઉપર ક્લિક કરી દેવાની છે. ક્લિક કરી દીધી એટલે આપણને અહીંયા બે વસ્તુ બતાવી છે. આપણો જે મોબાઈલ છે ડિવાઇસ 1 છે એ, જેમાં આપણે 2 સ્ટેપ વેરિફિકેશન કરવાનું છે, અને નીચે અહીંયા આપણા મોબાઈલ નંબર બતાવી દીધા છે. હવે આપણે અહીંયા ડન કરી દેવાનું છે. આ આપણું 2 સ્ટેપ વેરિફિકેશન સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. હવે કોઈ પણ હેકર પોતાના મોબાઈલની અંદર કદાચ તમારો પાસવર્ડ હેક કરીને પણ જો એ તમારું ગૂગલ એકાઉન્ટ ખોલવા માંગતો હોય તો પણ 2 સ્ટેપ વેરિફિકેશન એટલે કે તમારા મોબાઈલમાં એક વેરિફિકેશન આવશે કે ભાઈ આ ખરેખર આ જ વ્યક્તિનું એકાઉન્ટ છે. જ્યારે તમારા મોબાઈલની અંદરથી જે નંબર આપેલા છે એની અંદરથી તમે ઓકે કરશો તો જ તમારું આ એકાઉન્ટ ઓપન કરી શકશે. હવે બીજી વસ્તુ ત્યાર પછી આવે છે કે માની લો કે કોઈ પણ હેકરે તમારું એકાઉન્ટ હેક કરી લીધું છે, 2 સ્ટેપ વેરિફિકેશન તોડીને પણ તમારું એકાઉન્ટ હેક કરી લીધું છે, તો તમારે માત્ર અહીંયા નીચેની સાઈડ આપેલું છે બેકઅપ કોડ, એમના ઉપર ક્લિક કરવાની છે. જ્યારે તમે બેકઅપ કોડ ક્લિક કરશો ત્યારે અહીંયા ગેટ બેકઅપ કોડ એવું લખાઈને આવશે. એમના ઉપર તમારે એક વખત ક્લિક કરવાની છે. એક વખત ક્લિક કરશો એટલે તમારો સંપૂર્ણ બેકઅપ કોડ અહીંયા લખેલો બતાવે છે. હવે આ કોડને તમારે અહીંથી ડાઉનલોડ કોડ કરી લેવાનું છે. જ્યારે તમે ડાઉનલોડ કોડ કરશો એટલે એ કોડ તમારો એક ટેક્સ્ટ ફાઇલમાં ડાઉનલોડ થઈ ચૂકી તમારી ચેનલનો બેકઅપ કોડ છે આ. હવે બીજી વસ્તુ તમારે શું કરવાની છે, એક આ તમારો બેકઅપ કોડ તમે લઈ લીધો છે. હવે આની આ ફાઇલમાં આપણે સ્ટેપ મારી અને તમારી ચેનલ ઉપર તમારે જવાનું છે. એમાં તમે લાસ્ટ વિડીયોઝ ઉપર ક્લિક કરી અને લાસ્ટ છેલ્લો વિડીયો આ જે મૂકેલો છે આ વિડીયો ઓપન કરી લેવાનો છે. અને ઓપન કર્યા પછી આ વિડીયો એમની જે લિંક છે આ લિંકની તમારે કોપી કરી લેવાની છે. અને કોપી કર્યા પછી જે ટેક્સ્ટ ફાઇલ આપણી છે એમાં અહીંયા આપણે એ લિંકને પેસ્ટ કરી દેવાની છે, જેથી કરીને આપણે છેલ્લો વિડીયો કયો અપલોડ કર્યો છે એની આપણને માહિતી રહે. ત્યારબાદ નીચે જઈ અને આ વિડીયો આપણે ક્યારે અપલોડ કરેલો છે એ જોઈ લેવાનું છે. તો આપણા વિડીયોની નીચે આપણને અહીંયા બતાવે જ છે 25 મે 2025 રોજ આ વિડીયોને આપણે પબ્લિશ કરેલો છે. એની પણ આપણે કોપી મારી લેવાની છે અને આપણા બેકઅપ કોડની અંદર આપણે આને પેસ્ટ કરી દેવાની છે. હવે આ છેલ્લો અપલોડ કરેલો વિડીયો અને ક્યારે અપલોડ કર્યો છે એની ડેટ અને આ આપણો ગૂગલ કોડ.
આટલી વસ્તુ તમારે સેવ કરીને રાખી દેવાની છે. આટલું સેવ કરેલું હશે એટલે કોઈ પણ હેકર દ્વારા યુટ્યુબ તમારી હેક થઈ હશે તો પણ આસાનીથી તમને પાછી મળી જશે. આટલી સિક્યુરિટી કરી લીધા પછી હવે તમે બેફિકર રહીને યુટ્યુબ ચેનલની અંદર કામ કરી શકો છો. તમારી ચેનલ હેક થવી કે તમારા હાથમાંથી વહી જવા જેવો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. તો મિત્રો, જો આ વિડીયોમાં તમને પરફેક્ટલી માહિતી મળી ગઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરી દો. અને આવા જ નવા વિડીયો યુટ્યુબ અને ફેસબુકને લગતા હું લઈને હરરોજ આવતો રહીશ. અને આમાંથી જ વિડીયો જોઈને જ તમારે તમારી ચેનલ પણ બનાવવાની છે અને મારી સાથે સાથે તમારી ચેનલને પણ ગ્રો કરતી જવાની છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિડીયો અપલોડ કરવાનો, કેવી રીતના એનું ટાઇટલ લખવું, કેવી રીતે એની થંબનેલ બનાવીને મૂકવી અને કેવી રીતના એના ટેગ્સ મૂકવા એ સંપૂર્ણ માહિતી હું તમને આગળના વિડીયોમાં આપીશ. ત્યાં સુધી બધાને જય માતાજી.